અમરેલી જિલ્લા ઉપર વર્ષોથી આધિપત્ય જેનું છે એને અમરેલી જિલ્લાના તમામ લોકો ઓળખે છે. પરંતુ હવે જે રીતે કૌશિક વેકરિયા નામના આ યુવાન કે જેને પ્રદેશ ભાજપના આશીર્વાદ છે અને રાજકારણમાં જે તીવ્ર ગતિથી આગળ વધી રહ્યા છે, ત્યારે અમરેલીનો જે ચર્ચાસ્પદ બનાવ પાટીદારની દીકરીનું જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું છે અને જે વિવાદ ઉભો થયો છે, એની પાછળ કૌશિક વેકરિયા નામના આ ઉગતા સૂરજને ડૂબાડવાનું ષડયંત્ર તો નથી ને? આવો જાણીએ આ અહેવાલ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર. મિત્રો, એવું તો અમરેલી જિલ્લા માટે પહેલેથી કહેવાય છે કે ત્યાંનું રાજકારણ જે છે, એક વ્યક્તિ ફરિયાદી બને, બીજો વ્યક્તિ સમાધાન કરવા જાય, ત્રીજો વ્યક્તિ જે છે એ એના આકા પાસે લઈ અને પાછું ઠેરનું ઠેર આવી જાય. આમ તો આપણે એમ કહીએ ને કે ખોટી ખટપટ કરે જીજે 14. હવે આવું જે છે અમરેલી જિલ્લામાં પહેલેથી જ બનતું આવ્યું છે. અમરેલી જિલ્લા ઉપર મુખ્યત્વે દિલીપ સંઘાણી અને પરસોત્તમભાઈ રૂપાલા એમનું વજન વર્ચસ્વ પહેલેથી છે. એમના જ ગોઠવેલા બધા જે છે એ રાજકારણમાં અથવા તો જેમ કહી શકાય કે આગળ પાછળ બધા હોદ્દાઓ ભોગવી રહ્યા છે. પરંતુ પ્રતાપ દુધાત સહિતના જે કોંગ્રેસીઓ કાઠું કાઢી રહ્યા છે, કોંગ્રેસમાંથી વીરજી ઠુમ્મર જે છે એ પણ કાઠું કાઢી રહ્યા છે. આની વચ્ચે કૌશિક વેકરિયા એક યુવાન ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે અને લેજેન્ડને હરાવીને પાછા ચૂંટાઈને આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજકારણમાં કાઠું કાઢી રહ્યા છે. એના પરિણામે કદાચ એવું બને કે ભાજપ સાથે સમન્વયમાં રહેલા જે કોંગ્રેસના નેતાઓ છે એને પેટમાં તેલ રેડાનું હોય એ સ્વાભાવિક છે. આ યુવાન ધારાસભ્યની કારકિર્દી ખતમ કરવાનું આ ષડયંત્ર કેટલાક લોકો જોઈ રહ્યા છે. બીજી તરફ એટલું પણ ચોક્કસ છે કે જે રીતે એક સામાન્ય બાબતમાં એક દીકરીનું પોલીસે સરઘસ કાઢ્યું, એનાથી પાટીદાર સમાજમાં રોષ ફેલાઈ ગયો છે કે ભાઈ તમારા અંદરના રાજકારણમાં તમે ગમે તે કરો, પરંતુ એક સ્ત્રી અસ્મિતા કે મહિલાઓના જે હક જે છે એની ગરિમા છે એ આ કિસ્સામાં તૂટી છે. હવે એના માટે જો કૌશિક વેકરિયા જવાબદાર હોય તો એ પણ જવાબદાર, અને જો ભાજપના આંતરિક રાજકારણ જવાબદાર હોય તો એને પણ પ્રદેશ ભાજપે જવાબદાર ગણવું જોઈએ. કૌશિક વેકરિયા ઉગતો સૂરજ છે અને યુવાનોનો આઈડલ તો છે જ. અમરેલીના ઘણા ખરા લોકો એવું માને છે કે એમનું કામ કરવાની પદ્ધતિ સચોટ છે, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ લાવે છે. હા, સામા પક્ષે જે કાંઈ વિરોધ પક્ષમાં જે કાંઈ હોય પાર્ટીના એ બધા પોતપોતાની રીતે ગીત વગાડે એ સ્વાભાવિક છે. પરંતુ આ કિસ્સાની અંદર બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાનાને જેમ જે કાંઈ બીજા નેતાઓ નીકળી ગયા છે અને નિવેદનો આપે છે, પરંતુ ખરેખર એવું નથી. ભારતીય જનતા પાર્ટીની ટોચના જેને નેતાઓ કહેવાય એનું આધિપત્ય અમરેલી જિલ્લામાંથી ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે. એ ખતમ આ કૌશિક વેકરિયા નામના યુવાન રાજકારણી ના હિસાબે થઈ રહ્યું છે. એવું કદાચ આ આખા પ્રકરણમાં પડદા પાછળ જે કાંઈ નીકળે એવું બની શકે. મિત્રો, સ્ત્રી અસ્મિતાની જે સુધી વાત છે ત્યાં સુધી પાટીદાર સમાજનો આક્રોશ વ્યાજબી છે. આજે જ કુર્મી સેનાના ચિરાગભાઈએ આવેદન પત્ર આપ્યું છે. શું કહ્યું સાંભળો. અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે અમરેલીની દીકરીને ન્યાય આપો. સામાન્ય જેવી ઘટનાઓની અંદર આજે દીકરી, આપણે એક બાજુ એવી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓ, તો કઈ રીતે બેટી બચશે? તમે સામાન્ય ગુનાની અંદર, હું એમ કહું ગુનાહિત હોય અને એવા કરોડોના કૌભાંડ કર્યા હોય તો અમે એવું માંગીએ છીએ કે તમે એની સરભરા કરો. પણ આજે એવો કોઈ ગુનો નથી કર્યો. સામાન્ય ગુનાની અંદર તમે દીકરીનો સરઘસ કાઢો છો. જ્યાં તમારા સરઘસ કાઢવાના છે ત્યાં તમે કંઈ કરી શકતા નથી. આજે તમે જાણો છો 2-4 દિવસ પહેલા 6,000 કરોડના કૌભાંડી પકડાણા, તો એનું જાહેરમાં સરઘસ કાઢો. આજે કરોડો રૂપિયાનો ફ્રોડ કર્યો છે, કરોડો રૂપિયાનો અને લોકોને ચૂનો ટોકરો છે, તો ત્યાં
સરકાર કાંઈ નથી બોલતી અને સામાન્ય જેવી બાબતમાં કોઈના તંત્ર પણ કોકનું હાથો બનીને કામ કરી રહ્યું છે. જો મિત્રો, ચિરાગભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે. આમ તો મોટા ભાગના જે કઈ અત્યારે નિવેદનો આવી રહ્યા છે એ પાસ આંદોલન વખતના સંકળાયેલા નેતાઓ હોય કે કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતાઓ એ પોતપોતાનો અભિપ્રાય વ્યૂહ રજૂ કરતા હોય છે, પરંતુ એ પણ હકીકત છે કે સરઘસ પાટીદારની દીકરીનું નીકળ્યું અને એ પણ સામાન્ય ગુનામાં. એમાં આ બધા નિવેદનો કે ભાઈ તમે કૌભાંડીઓને તો સરઘસ કાઢતા નથી ને સામાન્ય પેલામાં એક દીકરીનું સરઘસ કાઢ્યું, વ્યાજબી મુદ્દાઓ કહી શકાય. બીજી તરફ એટલું પણ ચોક્કસ છે કે આ આખા પ્રકરણના પાછળ મુખ્ય બેજુ કોનું છે એ ભાજપે શોધવું પડશે. પોલીસ તો શોધીને બતાવશે, ભરવા એ ભાજપે જોવાનું છે. આખા પ્રકરણની અંદર જે અમરેલી જિલ્લામાં અત્યારે કહી અનકહી બાતે છે એ છે કે ઉગતા સૂરજ જેવા આ કૌશિક વેકરિયાને ખતમ કરવાનું એક આ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે અને આ બાબતે ભાજપે સજાગ થઈને પગલાં ભરવા જોઈએ. કારણ કે મુદ્દો પાટીદાર સમાજની દીકરીના નામે જો આગળ વધશે તો ભાજપનું રાજકારણ એક બાજુ રહી જશે અને પાટીદાર સમાજ સરકાર સામે બાયો ચડાવશે. આગળ જોઈએ શું થાય છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.